ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું કે અર્જુન તું ચિંતા ના કરીશ, યોગ ભ્રષ્ટ જો કોઈ થઈ જાય તો એને હું વળી પાછો સારા ફેમિલીમાં જન્મ આપું છું. શુચિના શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતા, અથવા તો કોઈ યોગીની પિતા અને યોગીની માતાના સંયોગથી તારો જન્મ થશે. અને ભગવાન કહે છે આવો જન્મ બહુ દુર્લભ હોય છે. અને ત્યાં ભગવાન કહે છે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે સતતો ભૂયો સંસિદ્ધો કુરુનંદન. અને ત્યાં એવું ફેમિલી પ્રાપ્ત કરીને, એવા માતા પિતા પ્રાપ્ત કરીને, એવા સંયોગો પ્રાપ્ત કરીને, એવો સત્સંગ પ્રાપ્ત કરીને, અને કોઈ ઓલિયાને અથડી જાય, કોઈ ગુરુને અથડી જાય, કોઈ સંતને અથડી જાય, એ બધું સાંયોગિક વ્યવસ્થા ભગવાન કહે છે હું કરી આપીશ તને. અને જ્યાંથી તારી પહેલાં યાત્રા અટકી ત્યાંથી હું તને ફરીથી શરૂઆત કરી આપીશ. અને ભગવાન કહે છે પૂર્વાભ્યાસે નતેન એવ રીયતે અવસૌપિસમ જિજ્ઞાસુરભિયોગસ્ય શબ્દ બ્રહ્માતીત વર્તતે. આગલા જન્મમાં એનો અભ્યાસ હોવાથી એ તરત જ આધ્યાત્મ તરફ જ ખેંચાય છે. એની બીજી બધી બાબતોમાં બહુ રસ પડતો નથી. અને યેન કેન પ્રકારેણ આ બાને કે તે બાને એને અધ્યાત્મમાં જ રસ પડે છે. એટલે આવી વ્યવસ્થા ભગવાન કરી આપે છે. એ રીતે એ સંદર્ભમાં આપણે ભરતજીનું ચરિત્ર જોતા હતા કે ભરતજી ઋષભદેવના કુળમાં જન્મેલા અને બહુ લાંબા સમય સુધી એમણે રાજ્ય કર્યું, પ્રજાનું કલ્યાણ કર્યું, અને છેલ્લે એમણે વૈરાગ્યથી અચાનક વૈરાગ્ય એમના હૃદયમાં છવાઈ ગયો. રાજા તરીકે પણ એમનું એ રાજર્ષિ જેવા હતા. રાજા જેવા નતા પણ રાજર્ષિ જેવા, રાજા અને ઋષિના કોમ્બિનેશન જેવા હતા. એટલે એમણે સારા કાર્યો કર્યા, પ્રજાનું કલ્યાણ કર્યું, અને છેલ્લે વિરક્ત થઈને, નિસ્સંગ થઈને એમણે પોતાનો રાજ્યનો કારભાર પોતાના પુત્રને સોંપી દઈને પોતે એકલા જ જ્યાં હરિક્ષેત્ર હતું ત્યાં એ લોકો ત્યાં ચાલી ગયા. અને ત્યાં હંમેશા એકલા રહેતા હતા અને પોતાની સાધના અને તપશ્ચર્યા કરતા હતા. અને આ કરતાં 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 જેમ જેમ કૃષ્ણ ગીતામાં કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ વદતોન્યથા. મારો યોગી, મારો ભક્ત જે છે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશમાં રહેવાનું ગમે છે. આપણા લોકોને એવું છે કે બહુ એકલું લાગે છે, કોઈ કંપની જોઈએ, આ જોઈએ, તે જોઈએ. ઘણા લોકોને પરીક્ષાનું વાંચવું હોય તો એ કંપની જોઈએ. બટ આવા લોકો નિજાનંદની મસ્તીમાં હોય છે, પોતાના એકાંતના આનંદમાં હોય છે. તો એ ભગવાન કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશમાં એમને જીવવાનું ગમે છે. અરતિ જન સંસદી, લોક સમૂહમાં ભળવાનો અણગમો હોય છે. ઠીક છે, એવો કોઈ દ્વેષ પણ નથી હોતો, પણ કોઈ જેમ મને તેમ ઈ ટ્રાયસ ટુ અવોઇડ એ ક્રાઉડ. કારણ કે ક્રાઉડની અંદર શું થાય છે કે તમારી ચેતના થોડી શોષાઈ જાય છે. તમે તમારી આધ્યાત્મિક યાત્રામાં હોવ અને પછી ક્રાઉડમાં ભેગા થાવ તો ક્રાઉડ જુદા પ્રકારનું હોય, તમારા જેવું ના હોય. એટલે ક્રાઉડની જોડે ભેગા થવાની અંદર તમારી જે આધ્યાત્મિકની ઊંચાઈ ચેતના જરા ઉપર ગઈ હોય તો એ ચેતના જરા થોડીક ખેંચાઈને નીચે આવી જાય છે, ચેતનાનું થોડું શોષણ થઈ જાય છે. એટલે આવા યોગી એકલા રહેવાનું પસંદ કરે છે. અને આવું કરતાં 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 ભરતજી છે તે ઓલમોસ્ટ હી વોઝ જસ્ટ અબાઉટ ટુ ગેટ ઇટ. આત્મજ્ઞાન થવાની તૈયારીમાં જ હતા. જેવું સુંદર વોશિંગ્ટનને 96 રન નોટ આઉટ એવો હતા ભરતજી. 4 રનનો સવાલ હતો, એક ફોર મારવાની સવાલ હતો, પણ પછી એક હરણના બચ્ચામાં એમની માયા થઈ ગઈ. આવું થઈ જાય છે, સામાન્ય રીતે થઈ જાય છે. ઘણા લોકો સંસાર છોડીને આશ્રમમાં જતા રહે, જંગલમાં જતા રહે, પણ આશ્રમમાં પછી આ મારો રૂમ છે, બીજા કોઈ આવવાનું નહીં, એ મારો રૂમ, મારું એટલે એટેચમેન્ટ. આ ધ્યાન કરવાની જગ્યા મારી છે, ઇટ ઇઝ યોર એટેચમેન્ટ. આ જે પાત્ર છે, આ પાત્રમાં હું જમું છું રોજ, એ થાળી મારી છે. આશ્રમની અંદર પણ પછી સાધુઓના ચીપિયા ખખડતા હોય છે. એવું નથી કે આપણા ઘરમાં જ વાસણો ખખડે છે. આશ્રમોની અંદર પણ સાધુઓના ચીપિયા ખખડતા હોય છે, કારણ કે ત્યાં પણ એક બીજો સંસાર ઊભો થઈ જાય છે. એટલે આવી રીતે ઘણીવાર
માણસ બધું છોડીને જતો રહે છતાં પણ યોગ ભ્રષ્ટ થવાની સંભાવના ઘણી હોય છે. એટલે માણસે હંમેશા સાવધાન રહેવું છે. ભગવાન કહે છે યતો યતો નિશ્ચલતી મનશ્ચંચલમ અસ્થિરમ તતો તતો નિયમ્યેના આત્મન્યેવ વશમ રહે. જ્યાં જ્યાંથી હે અર્જુન તારું મન અસ્થિર મન ચંચળ મન ચાલિત થઈ જાય ત્યાંથી ચીવટતાથી નિયમથી ડિસિપ્લિનથી ત્યારે તારા મનને પાછું વાળીને પોતાના આત્મામાં જ સ્થાપવું જોઈએ. તતો નિયમ્યેના આત્મેન્યેવ વશમ નયત ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કહે છે. પણ ભરતજી પછી મૃગના બચ્ચામાં જરા એમની ચેતના સંડોવાઈ ગઈ. ઉઠતા બેસતા વાંચતા લખતા ઊભા થાય નીચે ઊંઘી જાય. સ્વપ્નમાં પણ એમને બચ્ચું આવવા મળ્યું કે શું કરતું હશે. કોઈ એને મારતું તો નહીં હોય ને, કોઈ કૂતરા એને હેરાન નહીં કરતા હોય ને, કોઈ વરુ એને ફાડી નહીં ખાય ને, પોતાની સાથે જ રાખે, પોતાની જોડે જ સુવાડે. એમ કરતાં કરતાં એમને બહુ માયા થઈ ગઈ. પોતાને એને લાડ લડાવે, એને ચુંબન કરે, એને ખંજવાળવા લાગે ગળાની નીચે. એમ કરતાં કરતાં બચ્ચાનું પાલન પોષણ રંજન લાલચમાં આસક્ત થઈ ગયા અને આત્મચિંતનથી જરા વંચિત થઈ ગયા, દૂર ચાલ્યા ગયા. અને અંતે જ્યારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે પેલું મૃગલાનું બચ્ચું રડતું હતું. ત્યારે ભરતજીનું મન પણ એમાં જ પરોવાઈ ગયું કે આ બિચારો હવે એકલું પડી જશે. એટલે પછી જ્યારે બીજો જન્મ થયો ત્યારે ભરતજીનો મૃગ તરીકે જન્મ થયો. જેમ કૃષ્ણ કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતંતે કલેવરમ તમ તમેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતા. જે ભાવનું ચિંતન કરતાં કરતાં આપણે દેહને છોડીએ છીએ એવા પ્રકારનું શરીર આપણને મળે છે. એટલે ભગવાન કહે છે એ પ્રકારનું મન મળે છે. અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. જે પ્રકારનું મન હતું એ પ્રકારની ઇન્દ્રિયો પણ તને આપું છું. બહુ ખાવાનો શોખ હતો, વાંધો નથી, ભૂંડનું શરીર અવેલેબલ છે. you will enjoy eating and eating and eating. there is no problem. પણ પછી એ શરીરના બંધનોમાં આપણે તાબત થવું પડે છે. એટલે આ રીતે એમનો મૃગ તરીકે જન્મ થયો. અને પછી પરંતુ ઈશ્વરની કૃપાથી એમને પૂર્વજન્મની સ્મૃતિ હતી કે હું યોગમાંથી ભ્રષ્ટ થયો હતો, બધો મેં સંગ છોડ્યો હતો, પવિત્ર વ્રત લીધેલું, પવિત્ર સ્થાનનું શરણ લીધું હતું અને સુંદર આશ્રમમાં હું રહેતો હતો. અને ત્યાં ભગવાન વાસુદેવ છે મારું શ્રવણ મનન કીર્તન 8 પ્રહરમાં થતું હતું. પરંતુ મૃગના બચ્ચાની પાછળ મારું મન સર્વાંશે ઢળી પડ્યું હતું. એટલે ભગવાને કહ્યું હતું કે આ ઉદ્ધરેદ આત્મનમ ન આત્માનમ અવસાદેદ. ગીતામાં કહે છે મનુષ્ય જન્મ લઈને એનું મન કંઈ ઢળી ના પડે કશામાં, એનો ખ્યાલ રાખવો જોઈએ. અને આપણું મન ઢળી પડતું હોય છે સ્ત્રીમાં, પુરુષમાં, ધનમાં, કીર્તિમાં, સંપત્તિમાં, ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં. છેલ્લે ઘરમાં પપી લઈ આવીએ, કૂતરાનું બચ્ચું લઈ આવીએ, ગાર્ડનિંગમાં આમાં તેમાં બધે ઢળી પડતું હોય છે. એ કદું કરવામાં વાંધો નથી, પણ સતત જો એ કરવામાં પણ સતત આપણું મન ભગવાનમાં પરોવાય તો એમાં વાંધો નથી. દેર ઇઝ નો પ્રોબ્લેમ. તમે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં પણ તમે કૃષ્ણનું બાળ સ્વરૂપ જોઈ શકતા હોય અને તમારા પૌત્ર પૌત્રીની અંદર પણ તમે કૃષ્ણનો અનુભવ કરી શકતા હોય તો then there is nothing wrong, then you can do it. પણ એમાં જ આપણે પરોવાઈ જઈએ તો પછી એ પ્રમાણે આપણું ફરી પાછી આપણી અવગતિ કે અધોગતિ થતી હોય છે. એટલે આ રીતે એમને યાદ તો હતું જ. એટલે અને એમણે નક્કી કર્યું હતું મૃગ શરીરમાં પણ કે મને આગલા જન્મની મેમરી છે, કેવી રીતે હું યોગ ભ્રષ્ટ થયો હતું એમને ખબર જ હતી. એટલે ભરતજીએ નક્કી કર્યું કે આ મૃગના શરીરમાં પણ મને માયા ના થાય એની એમણે ખાસ કાળજી રાખી. અને એમણે નક્કી કર્યું કે કારંજર પર્વતમાં એ મૃગલી એમને જન્મ આપેલો તે પોતાના કુટુંબને છોડીને અને પહેલાંના જન્મની સ્મૃતિ હતી એટલે નજીકમાં જ પહેલાંનો જે આશ્રમમાં જ્યાં રહેતા હતા ત્યાં પાછા આવી ગયા. આશ્રમમાં એટલું સારું ખાવાનું મળતું નહોતું, પાંદડા બધા સૂકા મળતા હતા, વેલો બધી કોરી મળતી હતી, તો પણ એ ડિડન્ટ કેર કે જેવું મળે એવું મારે તો અસંગ શસ્ત્રેણ દૃઢેણ છિત્વા આ અસંગરૂપી તલવારથી મારી માયાને કાપી નાખવી છે. એ ભાવથી
એ એમણે એકલા રહેવાનું, મૃગ તરીકે પણ એમણે એકલા રહેવાનું ચાલુ રાખ્યું. અને પછી એવી રીતે કરતાં કરતાં તીર્થમાં પાણીમાં ઊભા ઊભા જ એમણે દેહ છોડ્યો. જેમ આગલા જન્મમાં એ 3 વાર સ્નાન કરતા હતા તેવી રીતે મૃગ શરીર પામીને પણ તે પવિત્ર નદીમાં સ્નાન કરતા હતા અને પવિત્ર નદીમાં ઊભા રહીને એમણે દેહ છોડ્યો. ત્યાર પછી ભગવાનની કૃપાથી, જેમ ભગવાન કહે છે ને કે સૂચિનામ શ્રીમતા ગેહે યોગ વસ્ટો અભિજાયાતી, એવી રીતે એક શુદ્ધ અંગીરસ ગોત્રીમાં શ્રેષ્ઠ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો. એ બ્રાહ્મણને 2 પત્ની હતી. એક મોટી પત્નીમાં 9 બાળકો હતા, 9 પુત્રો હતા. બીજી નાની પત્નીમાં એક જોડિયા તરીકે, જોડિયામાં ભરતજી હતા અને બીજી નામની એમની બહેન હતી. એવો એમનો જન્મ થયો. અને પણ ભરતજીએ શું કર્યું કે એમને સંગ દોષ કરવો નહોતો. જેમ મૃગ શરીરમાં પણ એમને સંગ દોષ નહોતો કરવો, તેમ જ્યારે ભરતજી તરીકે ફરી જન્મ્યા ત્યારે એમણે જડ ભરત જેવું વર્તન ચાલુ કર્યું. એમણે નાટક ચાલુ કર્યું કે હું તો ડૂબો છું, આમ એ મેડ ગાય, આમ એ સ્ટુપિડ ગાય, આમ એન ઇડિયટ, એવું એમણે વર્તન કરવા માંડ્યું. એટલે પિતાએ એમ માન્યું કે આ ગૃહસ્થાશ્રમનો અધિકારી નથી, કોઈ છોકરી જોડે એને લગ્ન કરવું નથી, આપણે બિચારી છોકરી ફસાઈ જશે. એટલે પિતાએ એમને બીજા અનેક સંસ્કાર આપવાનો ટ્રાય કર્યો, પંડિત બનાવવાનો ટ્રાય કર્યો, પણ એ કંઈ જાણી જોઈને એમણે અવગણના કરી અને પિતાની હાજરીમાં જ થોડી ગેરવર્તણૂક, અસભ્ય વર્તન કરવાનું ચાલુ કર્યું. પણ ફાધર ઇઝ ફાધર, પોતાના છોકરા પ્રત્યે એમને લાગણી હોય. હી ટ્રાઈડ એ લોટ બટ ઇટ ડિડન્ટ હેપન. એટલે એવું થયું. એટલે પછી પિતા પછી અવસાન પામ્યા. પેલા 9 ભાઈઓએ જોયું કે આ તો જડ છે. એટલે 9 ભાઈઓ એને મજૂરી આપી, ખેતરના ક્યારા કરવાનું કહ્યું, ખેતરમાં રખેવાળી કરવાનું કામ સોંપ્યું. અને ભરતજી વોઝ ઇન એ ગ્રેટ બ્લિસ કે કંઈ વાંધો નહીં, આઈ એમ એન્જોઈંગ. એટલે મજૂરી કરીને જે કંઈ મળે, દેવેચ્છાએ જે કંઈ થોડું ઘણું મિષ્ટ કે સારું કે ખરાબ મળે તે અમૃત હોય એમ માનીને એ પોતે રહેતા હતા. અને હું તો પોતે આત્મ સ્વરૂપ છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. હું તો પૂર્ણ આત્મા છું. આ શરીર છું જ નહીં, આ મારું મિથ્યા શરીર છે, આ મારું છેલ્લું શરીર છે. આ મનુષ્ય તરીકે હું જન્મો છું, પણ મારું આ છેલ્લું શરીર છે. એવી રીતે જળ અને ઉન્મત્ત રહેતા હતા અને બહુ સ્ટ્રોંગ હતા. લોકો એમને બળદિયા જેવા જ માનતા હતા. એ જમીન પર પડી રહેતા હતા, સારી પથારી પણ નહોતા પાતા હતા, જમીન પર જ ઊંઘી જતા હતા. એટલે જાણે બળદિયા હોય, ગધેડા જેવાનું વર્તન કરતા હતા. શરીર પણ બહુ ચોખ્ખું નહોતું એમનું, બરાબર નાતા પણ નહોતા. જનોઈ પણ એકદમ મેલી થઈ ગઈ હતી. એટલે બીજા લોકો એમ માનતા હતા કોઈ અધમ બ્રાહ્મણ છે. તો ભાગવતકાર કહે છે કે બીજાઓ છે તેમના સ્વરૂપને ન જાણનારા લોકો તેમની અવગણના કરતા હતા. આવું ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. મારા સ્વરૂપને ન ઓળખતા સંસારી લોકો મારી અવગણના કરે છે, મારી મસ્કરી કરે છે. એવી જ રીતે ભરતજીને પણ લોકો મસ્કરી કરવા માંડ્યા. એ ભાઈઓ પણ એને સરખું કાળજી નહોતા કરતા. એને ચોખાનો ભાત ના આપે પણ એને કણકી આપે, એને તપેલીમાં નીચે ચોંટેલા પોપડા આપે બળેલા, અને ફોતરા આપે, ધાન્ય ના આપે. એને અમૃત તુલ્ય માનીને ભરતજી જમી લેતા હતા. એટલે એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ. અને એને પછી એક નરબલી તરીકે લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ છેલ્લે ભદ્રકાળી માતાએ એનું રક્ષણ કર્યું. એ વાત આપણે ગઈકાલે જોઈ. પછી રાજા રહુગુણ નામના એને કપિલ ઋષિના આશ્રમમાં તત્વને જાણવાને માટે જતો હતો. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા માણસોમાં બુદ્ધિ ઘણી હોય છે, પણ પોતાની જાતને બહુ પંડિત માનતા હોય છે. પંડિત અને આત્મજ્ઞાનીમાં બહુ ફેર છે. જે 9 ભાઈઓ હતા એમને પંડિતાઈમાં રસ હતો, જ્યારે ભરતજીને તે કેવળ આત્મતત્વમાં જ રસ હતો. એમને પંડિતાઈમાં કે એવો કશો રસ જ નહોતો. હી ડિડન્ટ કેર અબાઉટ ઇટ. એટલે પંડિત અને આત્મજ્ઞાની વ્યક્તિમાં બહુ મોટો ફેર હોય છે. દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન અ પંડિત શાસ્ત્રને ગોખી નાખે છે, શાસ્ત્રોને જાણે છે. આત્મજ્ઞાની વ્યક્તિને શાસ્ત્રનો અનુભવ અંદરથી છે. એ પોતે મોબાઈલ શાસ્ત્ર હોય છે, એ પોતે મોબાઈલ ગીતા હોય છે, એ પોતે મોબાઈલ ભાગવત હોય છે. એટલો મોટો ફેર હોય છે પંડિત અને એમાં. એટલે આ રીતે આ માણસ જતો હતો
ત્યારે ઈક્ષુમતીના કિનારે એક માણસ પાલખી ઉચકવા માટે ખૂટતો હતો. એટલે આ લોકોએ જોયું કે આ માણસ રષ્ટપુષ્ટ છે, એને લઈ લઈએ. તો ભરતજી કે ઓકે, આમાં કેવી હતી, એમને તો આમે મજૂરી કરવી હતી. પણ એ જ્યારે પાલખી ચાલવા માંડી ત્યારે એ શું કરે કે નીચે જોઈને ચાલે કે કોઈ જીવ ઉપર પગ ના પડી જાય મારો, કોઈ જીવડા પર કે કીડી પર કે એના પર મારો પગ ના પડી જાય, એની ખાસ કાળજી રાખે. અને એને લીધે પેલા લોકો ફાસ્ટ ચાલે 3 જણા, ભરતજી ધીરું ચાલે, એટલે પાલખી વાંકી ચૂકી થવા માંડી. પેલા રવગણ રાજાને ઉપર જર્ક વાગવા માંડ્યા. એટલે પેલા કહ્યું કે આ બધું શું કરો છો? ત્યારે પેલા 3 જણા બીજા હતા, એમણે કહ્યું કે અરે રાજન, અમે તો બરાબર ફાસ્ટ ચાલી રહ્યા છે, પણ આ બરાબર ચાલતો નથી, એટલે તમને આંચકા લાગે છે. એ રવગણ રાજાએ છે તે બહુ મસ્કરી કરી કે ભાઈ તું બહુ થાકી ગયો છું, કારણ કે આટલા લાંબા રસ્તેથી એકલા જ પાલખી ઉપાડી છે. તું પણ પુષ્ટ નથી, તું ગરરા જેવો થઈ ગયો છે, તારા અંગો પણ મજબૂત નથી, ઘડપણે તારા પર ઉપદ્રવ કર્યો છે, એમ કરીને, અને તું આ મરેલા જેવો થઈ ગયો છે. એ રીતે રાજાએ બહુ જ મસ્કરી કરી. પરંતુ ભરત રાજાએ એને અવગણના કરી. જેને જે કહેવું તે કે, મને એમને કોઈ પરવા નથી. એમણે એમ જ માની લીધું કે હું આ શરીર છું જ નહીં. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્ર ગુરુર નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જે શંકરાચાર્યએ લખ્યું કે મને કોઈ માતા નથી, મને કોઈ પિતા નથી, મને કોઈ બંધુ નથી, મને કોઈ મિત્ર નથી, મને કોઈ ગુરુ નથી, મને કોઈ શિષ્ય નથી. જેને ગાળો આપવી તો ગાળો આપશે, અને જેને મારી નિંદા કરવી તો નિંદા કરશે, મને ખખડાવશે તો ખખડાવશે, મારી મસ્કરી કરવી હશે તો મસ્કરી કરશે. હવે રાજા રવગણે એની મસ્કરી કરી, તો પણ એમણે એવું વિચાર કર્યું કે આ શરીર તો મારું મિથ્યા છે. એટલે એમણે વળી પાછા ચૂપચાપ થઈને એકદમ વિનમ્ર ભાવે પાછી પાલખી ઉપાડવા માંડી. અને પાલખી ઉપાડેલી વળી પાછું એ જ ધ સેમ થિંગ રિપીટેડ અગેન. એન્ડ ધેન વોટ હેપન કે પેલાને ઉપર રવગણ રાજાને ઉપર આંચકા આવવા મળ્યા. પેલા લોકો ફાસ્ટ ચાલે, પાલખી વાંકી ચૂકી, ભરત રાજા જડ ભરત ધીરે ધીરે ચાલે. એ પાલખી વળી પાછળ પેલાને જર્ક પાડ્યો, એટલે રવગણ રાજાનો પિત્તો હટ્યો. એટલે એમણે ખૂબ એને ગુસ્સો કર્યો કે તું જીવતા છે, જીવતો છે છતાં મરેલા જેવો છે. હું સ્વામી છું, તું સેવક છે, તું આજ્ઞા પાડતો નથી. પરંતુ આ રીતે એવું બોલ્યા એટલે પછી રવગણ રાજા એ નીચે આવ્યા, અને ભરતજી એમને પ્રસન્ન ચિત્તે હસતા હસતા, પ્રાણી માત્રના મિત્ર. ભાગવતકાર કહે છે ભરત, ભલે રવગણ રાજા એમની મસ્કરી કરી, એમના ઉપર ક્રોધ કર્યો, પણ ભરત રાજાને તો નિર્વેર સર્વભૂતેષુ એવી ભાવનાવાળા હતા. રવગણ રાજાએ એમને બહુ મસ્કરી કરી, એમના પર ક્રોધ કર્યો, પણ ભરત રાજા પુષ્કળ શાંતિથી એમની જોડે હસતા હસતા હોય, પ્રસન્ન ચિત્તે ગર્વ રહિતને આમ વાત કર્યું કે રાજા, તે જે કહ્યું તે બરાબર જ છે. તે મારી મસ્કરી કરી નથી. યુ હેવ નોટ મેડ ફન ઓફ મી. કારણ કે હું શરીર નથી. એટલે શરીર છું નહીં તો હું ભાર ઉપાડનારો પણ નથી. ભારનો સંબંધ દેહ જોડે છે, પણ હું દેહની સાથે મને કોઈ જાતનો સંબંધ જ નથી. એ તે મારી મસ્કરી કરી એવું પણ ગણી ના શકાય. હું જતો તો તું કહે છે સરખો હું જતો નથી માર્ગ પર, પણ હું નથી, હું જનાર નથી, હું માર્ગ નથી, હું ઉચકનારો નથી, હું તારો સેવક નથી, હું સ્વામી, હું તો કેવળ આત્મ સ્વરૂપ છું. માટે એ પણ લાગી શકાય એમ નથી. તમે મને કહે હું ગરરા જેવો થઈ ગયો છું, પુષ્ટ નથી, એ પણ તારી વાત બરાબર છે. શરીર તો પુષ્ટ હોતું જ નથી. આજે નહીં તો કાલે શરીર અપુષ્ટ થવાનું જ છે. શરીરને જાત જાતના વિકાર થાય છે. શરીરને આહાર, નિંદ્રા, ભય, મૈથુન, કંકાસ, ઈચ્છા, વૃદ્ધાવસ્થા, નિંદ્રા, ક્રોધ, અહંકાર, મદ, શોક, એ બધા જાત જાતના શરીરને વિકારો થાય છે. માટે એ તો તે મને પુષ્ટ નથી કહ્યું હોય તો બરાબર, તારી વાત બરાબર છે. ચેતનાને પુષ્ટ કે અપુષ્ટ એવું વિશેષણ લાગતું જ નથી. ચેતના તો જે છે અહમ નિર્વિકલ્પો નિરાકાર યુગ, એનું કોઈ વિશેષણ નથી, એનું કોઈ વર્ણન નથી. એ તો નિર્વિકલ્પ સમાધિ જેવો આત્મ સ્વરૂપમાં હું છું. એટલે રાજા તે પુષ્ટ નથી, હું મરેલા જેવો છું, એ વાત તે કહી છે, પણ એ મારા શરીરને લાગુ પડે છે. પણ હું આ દેહમાં તો જન્મ્યો જ નથી. તમે કહ્યું કે તું જીવતો છે છતાં પણ મરેલા જેવો છે,
એ પણ મને એકલા જ નથી, બધી વિકારવાળી વસ્તુ બધાને લાગુ પડે છે, કારણ કે વિકારવાળા બધા દેહ જે છે એ આદિ અને અંતવાળા હોય છે, માટે આવું થતું હોય છે. તમે મને કહ્યું કે હું સેવક છું ને તમે સ્વામી છો, પરંતુ હે રાજા, સ્વામીને સેવક પણ બધું ટેમ્પરરી છે. કાલે ઉઠીને એવું પણ બની શકે કે તારું રાજ્ય ડૂલ થઈ જાય અને હું સ્વામી થઈ જાઉં ને તું સેવક થઈ જાય, તો તું શું કરીશ? આ બધું ટેમ્પરરી છે. પદ પ્રતિષ્ઠા આજે છે ને કાલે નથી. લક્ષ્મી પણ બહુ ચંચળ છે, માટે આ બધું જે સેવક અને સ્વામીનું જે માન્યતા છે એ કેવળ એ સનાતન સત્ય નથી, પણ એ ખાલી વ્યવહારિક સત્ય છે. એ કહે છે એ તથ્ય છે પણ સત્ય નથી. જો હું તમને સમજાવું છું, આપણે બધા અત્યારે છીએ, બરાબર? તમે છો, અમે છો, આખું ગ્રુપ છે, પણ એ સત્ય છે ના, એ તથ્ય છે. તથ્ય શું છે કે જે ટેમ્પરરી જે સત્ય છે એને તથ્ય કહેવાય છે. જે હાલના સમયમાં જે સત્ય જેવું ભાસે છે એને આપણે તથ્ય કહીએ છીએ. પણ કાલે ઉઠીને આપણે રહીશું નહીં આ શરીર રૂપે, બરાબર? આપણે બધા ઉડી જઈશું 50 વર્ષ પછી, 100 વર્ષ પછી આપણામાંથી એકે નહીં હોઈએ. તો અત્યારે આપણે જે છે આપણા શરીર રૂપે એ સત્ય નથી પણ તથ્ય છે, કારણ કે સંયોગિક સત્ય છે. શાશ્વત સત્ય નથી, સનાતન સત્ય નથી. પણ આપણું જે આત્મ સ્વરૂપ છે એ શાશ્વત સત્ય છે, માટે એ જ સત્ય છે, એ તથ્ય નથી. ઓકે, તે જે સંયોગિક સત્ય હોય એને આપણે તથ્ય કહીએ છીએ, પણ જે બધા સંયોગોમાં કાયમ હોય છે એને આપણે સત્ય કહીએ છીએ. સમુદ્ર ઉપરની લહેરો જો હોય છે તે ટેમ્પરરી છે, એ પાછી એ લહેરો ખલાસ થઈને સાગરમાં મળી જાય છે. તો લહેરો જે છે એ તથ્ય છે, એ વ્યવહારિક સત્ય છે. પણ સમુદ્ર જે છે એ શાશ્વત સત્ય છે, કારણ સમુદ્ર તો છે જ. લહેરો ઉપર ઉઠે છે ને ખલાસ થાય છે, ઉપર ઉઠે છે ને ખલાસ થઈ જાય છે. તો લહેરો એ જે છે વ્યવહારિક સત્ય છે, પણ પરમાર્થિક સત્ય નથી. અને સમુદ્ર જે છે તે કાયમનો છે, એને આપણે કમ્પેરેટિવલી એનાલોજીકલી કહી શકીએ કે શાશ્વત સત્ય છે. એવી રીતે ભગવાન જળ ભરતે રાજાને કહ્યું કે તું જે છે સ્વામી તરીકે, રાજા તરીકે, એ તો ખાલી વ્યવહારિક સત્ય છે, પારમાર્થિક સત્ય નથી. કોઈ રાજા નથી, કોઈ પ્રજા નથી, કોઈ શરીરમાંથી. એ તો બધા આપણે આત્મ સ્વરૂપમાં છે. તું રાજા છે ને હું સેવક છું, એ તો વ્યવહાર છે ને પણ વાસ્તવિકતા છે, પણ એ શાશ્વત સત્ય નથી. અને ભગવાને એમણે એવું કહ્યું કે હું ગાડાની પેઠે, ઉદ્ધતની પેઠે તથા જળની પેઠે વર્તું છું, પણ હું સ્વસ્વરૂપને પામી ચૂક્યો છું. તો મને તું શિક્ષા કરીશ તો એનાથી શું વળવાનું છે? એનાથી કશો ફેર પડવાનો નથી. સિકંદર જ્યારે ઇન્ડિયા આવેલો, ત્યારે જ્યારે પાછો ફરતો હતો ત્યારે એને એના એક ડાયોગોનિસ નામનો એનો ગુરુ હતો ગ્રીસમાં. એને કહ્યું હતું કે ઇન્ડિયાથી પાછો આવ્યો ત્યારે તો કોઈ યોગીને લેતો આવજે, કોઈ સાધુને લેતો આવજે. ત્યારે એણે એક સાધુ વિશે સાંભળેલું, તેણે સિપાહીઓને મોકલ્યા એણે કે જ્યાં એને લઈ આવો. તો સાધુએ કહ્યું કે મારે, સિપાહીઓ ત્યાં ગયા કે તમને રાજાએ બોલ્યા છે, તમને ત્યાં લઈ જશે, ગ્રીસમાં બહુ સારી રીતે રાખશે. તો પેલા સાધુએ કે મારે કંઈ આવું નથી. પેલા લોકો તમે રાજાની આજ્ઞાનું, સિકંદરની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, મરવું છે કે શું? તો કે મરવું કે જીવવું મને કંઈ પરવા નથી. જેમ ભરતજી અહીં કહે છે કે તમે શિક્ષા કરશો તો મને કશું વળવાનું નથી, તમે શરીરને શિક્ષા કરશો, મને આત્માને શું શિક્ષા કરશો? એવી રીતે પેલા સાધુએ પેલા સિકંદરના સૈનિકોને કહ્યું કે મને કોઈ પરવા નથી. એટલે પેલા સિકંદર પાસે ગયા, પેલા કોઈ તો આવું કહે છે. સિકંદર પોતે આવ્યો કે તને ડર નથી લાગતો? તારું ધડ અલગ કરી નાખીશ. કે તું ધડ અલગ કરી નાખીશ ને, પણ મારો આત્મા તો અમર જ છે. યુ કેનોટ ડુ એનીથિંગ ટુ મી. ત્યારે સિકંદર ચોંકી ઉઠ્યો કે ધીઝ આર ધ રિયલ સેન્ટ્સ ઓફ ઇન્ડિયા. એના ઉપર તમારી દાદાગીરી ચાલશે નહીં. એટલે ડાયાગોનિસ પાસે જઈને એણે વાત કરી કે આવો સાધુ મેં બિરલો જોયેલો. તો ડાયાગોનિસે કહ્યું કે યા દેટ ઇઝ અ ટ્રુ સ્ટેટમેન્ટ. સાચો સાધુ કોઈ દાડો મૃત્યુથી ડરતો નથી. જેવી રીતે જળ ભરતને એ લોકો પુરુષ બલિ તરીકે ચડાવવા લઈ ગયા તો પણ જળ ભરત ડરતા નહોતા. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત, અભયતા છે.
ભગવાન કહે છે અભયતાથી રહો, મારો ભક્ત હંમેશા નિર્ભય હોય છે, કોઈ ચિંતા નથી, જે થવાનું છે થશે. આખરે જેને ભગવાનનું શરણું છે એને કોઈ ફિકર જ નથી હોતી. એટલે ભરતજી કે તું મને શિક્ષા શું કરી શકવાનો છે. એટલે આ રીતે જ્યારે બોલાયા ત્યારે જેમની દેવ ઉપર આત્મવિદ્યા કરનારી અવિદ્યા દૂર થઈ હતી અને ઉપભોગ દ્વારા પ્રારબ્ધ કર્મનો જે નાશ કરતા હતા, તેમણે તેવા ભરત રાજાએ પહેલાંની જેમ જ પાછી પોતાની પાલખી ઉપાડવાની શરૂઆત કરી. આટલા બધા જ્ઞાની હતા, આટલા બધા આત્મતત્વને જાણકાર હતા, એક મહાન સાધુ, મહાન સંત જેવા હતા, છતાં પણ એમણે જે કર્મ આવી પડ્યું છે તે કરવાનું છે. રાજા રઘુગણે આટલી બધી મસ્કરી કરી, આટલી એમને ક્રોધથી વાત કરી, છતાં પણ ત્રીજી વાર એમણે પૂર્વની પેઠે પાલખી ઉપાડવા માંડી. ત્યારે રઘુગણ રાજા પાલખીથી એકદમ નીચે ઉતરીને કહ્યું કે હે જળ ભરતજી, એમનું વચન સાંભળીને પૂછ્યું એને કે તમે કોણ છો, આપ કોણ છો, તમે કોણ ગુપ્ત રૂપે વિચરો છો, આપ જનોએ ધારણ કરો છો માટે બ્રાહ્મણ લાગો છો, અથવા દત્તાત્રેય જેવા અવધૂતોમાં આપ કયા અવધૂત છો. આ રઘુગણ રાજાને બહુ પસ્તાવો થયો. એને થયું કે આ તો કોઈ મોટો મહાન વ્યક્તિ છે. એટલે નીચે ઉતરીને એણે કહે છે કે તમે દત્તાત્રેય જેવા મહાન અવધૂત લાગો છો, કોના પુત્ર છો, ક્યાંના રહેવાસી છો, કયા કારણે તમે અહીં પધાર્યા છો, તમે અમારું કલ્યાણ કરવા આવ્યા છો, આપ સાક્ષાત કપિલ મુનિ તો નથી ને. આવી રીતે એમણે પ્રેમથી વાત કરવા માંડી અને આદરથી વાત કરવા માંડી. એમણે એવું કહ્યું કે મને ઇન્દ્રના વ્રજથી એટલો ડર નથી, મહાદેવના ત્રિશૂળથી એટલો ડર નથી, યમરાજાના દંડથી એટલો ડર નથી, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ તથા કુબેરના અસ્ત્રથી પણ ડર એટલું લાગતો નથી. પણ એક સંત મનુષ્યનો, એક સંતનું અપમાન કરવાથી મને બહુ ભય લાગે છે. જો કે આ બહુ સમજવા જેવું વાક્ય છે. સંતનું અપમાન આપણે કોઈ દાડો નહીં કરવું, હંમેશા બહુ કાળજી રાખવી. સંત હૃદય નવનીત પુનિતા, તુલસીદાસજી કહે છે. સંતનું આપણે અપમાન કરીએ તો પણ આપણને ઉપકાર જ કરતો હોય છે. સજ્જન કોને કહેવો? આપણે એના પર ઉપકાર કર્યો તો સામે ઉપકાર કરે એ સજ્જન. દુર્જન કોને કહેવો? આપણે એના પર ઉપકાર કર્યો, એના પર અપકાર કરે તો એ દુર્જન. સજ્જન, આપણે બધા સજ્જનો, કોઈ આપણા પર ઉપકાર કરે આપણે પણ એને વિલ રિટર્ન ધ ફેવર. ઉપકારનો બદલે આપણે ઉપકારથી આપીએ. પણ સાધુ કોને કહેવાનો? સંતને કહેવો અપકારનો બદલો પણ જે ઉપકારથી વાપરે. તમે એના પર પથરા ફેંકો તો પણ એ તમારું કલ્યાણ જ છે. વૃક્ષો ઉપર પથરો ફેંકો તો એ ફળ આપે. એવી રીતે ભરત રાજા, જળ ભરત એક સંત તરીકે હતા. એટલે એમણે પેલા રઘુગણની આંખો ખુલી ગઈ. એમણે કહ્યું કે આઈ એમ સો સોરી, મને હવે બહુ ડર લાગે છે, મેં તમારું અપમાન કર્યું છે અને આઈ શુડન્ટ હેવ ડન ઇટ. આપના યોગથી ગુથાયેલા વચનો અમારા મન વડે જાણી શકાતા નથી. આ વાક્ય બહુ અગત્યનું છે. તમારા ગૂઢ વાક્યો, તમે જે આ બધું સમજાયું મને કે કોઈ સ્વામી નથી, સેવક નથી, કોઈ ભાર નથી, કોઈ ભાર ઉપાડનારો નથી, કોઈ મૂળ નથી, કોઈ કોઈનું અપમાન કરી શકે એમ નથી, હું પુષ્ટ નથી, સ્ટ્રોંગ નથી, એ બધું ચેતનાને લાગુ પડતું જ નથી, એ તો શરીરને લાગુ પડે છે. આ બધા જે યોગથી ગૂંથાયેલા ગૂઢ રહસ્યો તમે કયા, એ અમારા મન વડે અમે જાણી શકતા નથી. કેમ? કારણ કે આપણું મન બહુ ચંચળ હોય છે. સંત પુરુષનું વચન જે હોય છે બહુ ગૂઢ હોય છે. એ આત્માના લેવલ પર વાત કરે છે, આપણે ઇન્દ્રિયોના લેવલમાં હોય છે. આપણે હંમેશા મન, બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયોના લેવલમાં રહીએ છીએ. સંત વ્યક્તિ, હી ઇઝ બિયોન્ડ ટાઈમ, હી ઇઝ બિયોન્ડ સ્પેસ, હી ઇઝ બિયોન્ડ સેન્સ ઓર્ગન, હી ઇઝ બિયોન્ડ intelligence, he is beyond intellect, he is transcended beyond all these barriers. The supreme and the saintly people are beyond the realm of mind and matter. એ લોકો પદાર્થ અને મેટર, માઇન્ડ અને મેટરના લેવલની બહાર ચૂક્યા હોય છે અને આપણે મનમાં હોય છે, આપણે એ લોકોને સમજી શકતા નથી એ લોકોના વાક્યો. એટલે રઘુગણ રાજાએ ભરતને કહ્યું કે તમારા યોગથી ઊંચાયેલા વચનો અમારા મન વડે અમે જાણી શકતા નથી. અર્જુન પણ આ જ કહે છે કૃષ્ણને. છઠ્ઠા અધ્યાયમાં જ્યારે ભગવાને સમત્વનો યોગ કહ્યો ત્યારે અર્જુને શું કહ્યું?
યો એવ ત્વયા પ્રોક્તમ સામ્યેન મધુસૂદન એતસ્યામહમ ન પશ્યામી ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. એ ભગવાન તમે આ સમત્વનો યોગ કયો પણ મારી સમજમાં આવતો નથી. જો અર્જુન કેટલો પ્રમાણિક છે. આપણું કેવું છે કે ઘણીવાર ના સમજ્યા હોય ને તો આપણે અમે સમજી ગયા આમાં આ પુરાઈએ. આપણું એવું છે કે વી ઓલવેઝ પ્રોજેક્ટ અવર સેલ્ફ ટુ બી વેરી ઇન્ટેલિજન્ટ. પણ અર્જુન અહીંયા બહુ પ્રમાણિક છે કે કૃષ્ણ આગળ શું ડંફાસ મારવાની. ઘણીવાર એવું બને કે આપણી મા આગળ આપણે શું ડંફાસ મારવાની. મા મને આ બાળપણથી ઓળખે છે, એની આગળ શું મારે બુદ્ધિ પુરવાર કરવાની. એટલે અર્જુન કહે છે યો ત્વયા પ્રોક્તમ સામ્યેન મધુસૂદન એતસ્યામહમ ન પશ્યામી ચંચલત્વાત સ્થિતિસ્રામ. એ ભગવાન મારું મન બહુ ચંચળ છે. તમારો આવતો સમત્યોગમાં મારી બુદ્ધિમાં હું આમ ઇન્ટલેક્ચ્યુઅલી સમજ્યો છું. જો આપણી વાતો ઘણી વી કેન અન્ડરસ્ટેન્ડ વિથ ઇન્ટલેક્ચ્યુઅલ બટ વી ડુ નોટ હેવ ધી એક્ઝિસ્ટન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ. આ બે વસ્તુમાં ફેર છે. જો આત્મા અમર છે એ બધું આપણે બધા જાણીએ છીએ ઇન્ટેલિજન્ટલી. નાના છોકરા જાણે છે કે આત્મા અમર છે, પણ અત્યારે સામે મૃત્યુ આવે તો આપણે ડરી જઈએ. તેનો અર્થ એમ કે આત્મા અમર છે આપણે બરાબર તો નથી જાણતા. કારણ કે મૃત્યુ આવે તો આપણે ડરીએ નહીં. ભરત રાજાના જળ ભરત ડર્યા નતા, એમને પશુના બલિ તરીકે લઈ ગયા તારે. હી વોઝ નોટ અફ્રેડ એટ ઓલ. ઓકે, ઇફ ડેથ ઇઝ કમિંગ નાઉ લેટ ઇટ કમ નાઉ, આઈ એમ નોટ વરીડ. પણ આત્મા અમર છે આપણે બુદ્ધિથી જાણીએ છીએ, પણ આપણે એક્ઝિસ્ટન્શિયલી આપણે પ્રાણોના પ્રાણથી નથી જાણતા. સંતોષી નર સદા સુખી આપણે બધા જાણીએ છીએ. નાનપણથી શિક્ષકોએ આપણને સમજાવ્યું છે. પણ છતાં પણ આપણી સંસારમાં દોડધામ ચાલુ છે, ભાગાદોડી ચાલુ છે. 15 કરોડ રૂપિયા બેંકમાં છે તો એ બીજા 15 કરોડ કેવી રીતે ઊભા થાય એની પેરવીમાં આપણે છીએ. એનો અર્થ એમ કે સંતોષી નર સદા સુખી આપણે જાણીએ છીએ છતાં નથી જાણતા. વી નો ઇટ વિથ ઇન્ટેલિજન્સ બટ વી ડોન્ટ નો ઇટ એક્ઝિસ્ટન્શિયલી. એટલે રઘુગણ રાજા કહે છે કે એ ભગવાન, એ જળ ભરતજી, તમારા વાક્ય હું સમજુ છું પણ અંદર ઉતરતું નથી કારણ કે મારું મન ચંચળ છે. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે અર્જુન કહે ચંચળમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દળમ. એ કૃષ્ણ મારું મન બહુ ચંચળ છે, બહુ પ્રમાથી છે, મારું એની આગળ કશું ચાલતું નથી. તસ્યામહમ નિગ્રહ મન્યે વાયુરેવ સદુષ્કરમ. મન ઉપર કંટ્રોલ રાખવાનું કામ એ ભગવાન કૃષ્ણ બહુ મુશ્કેલ છે. એ તો વાયુ ઉપર કંટ્રોલ કરવા જેવું છે. જો અર્જુને દાખલો કેટલો સરસ આપ્યો. પાણી ઉપર કંટ્રોલ કરવાની, હા પાણીને કંટ્રોલ કરી શકો, એક ડેમ બાંધી દો. પણ વાયુને કેવી રીતે કંટ્રોલ? વાયુ તો તમારા ડેમમાં ઘૂસી જાય. એર વિલ એન્ટર ઇવન ધ બોડી ઓફ ધ ડેમ. કોન્ક્રીટમાં પણ એન્ટર થઈ જાય. એટલે ભગવાન અર્જુન કહે છે તસ્યામમ નિગ્રહ મન્યે વાયુરેવ સદુષ્કરમ. ત્યારે ભગવાન કહે છે અર્જુન તારી વાત સાચી છે. અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહશ્ચરમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગુહ્યતે. એ અર્જુન તારી વાત સાચી છે. અસંશય હિ મહાબાહો, એ મહાભાવ મનો દુર્નિગ્રહશ્ચલમ. મન ખરેખર ચંચળ છે, મેં ચંચળ જ બનાવ્યું છે. એના પર કાબુ કરવો બહુ મુશ્કેલ છે. પણ અભ્યાસેન તુ કૌંતેય, નિયમિત યોગના અભ્યાસથી વૈરાગ્યેન ચ ગુહ્યતે, અને નિયમિત વૈરાગ્યની ભાવનાથી, અસંગની ભાવનાથી, અનાસક્તિની ભાવનાથી ધીરે ધીરે મન પણ કાબૂમાં આવી શકે છે. ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ ડિફિકલ્ટ but it is not impossible. This is what Krishna says. Asansayam hi mahabaho mano durnigrahascharam abhyasena tu kaunteya vairagyena tu guhyate. તારી વાત બરાબર છે. I agree with you, Arjun. It is very difficult to control the mind. But all these yogas I am explaining in Bhagavad Gita, karma yoga, jnana yoga, karma sannyas yoga, bhakti yoga, you pick up any of them. Whatever you like, તને જે ગમે તો યોગ પકડી દે. You don't have to pick up a particular one. તને જે સારો લાગે તે પકડ. તને જે પ્રીતિ, you pick up a yoga according to your psychological type. I am not forcing you. Krishna is not forcing anything. ગીતાના અંતમાં પણ ભગવાન કહે છે આટલું મેં તને કહ્યું, પણ હવે તને જે યોગ્ય હોય તને જે યોગ્ય લાગે તે તું કર. યથેચ્છસે તથા કુરુ ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ. મેં તને આખો યોગ કયો, આખી ગીતા કહી, 18 અધ્યાય કયા, પણ હવે તારે જે કરવું કહો. યથેચ્છસે, તારે જે કરવું. આપણને તો ખોટું લાગે.
આપણે કોઈને 2 કલાક સમજાવીને પછી આપણા પ્રમાણે ના કરે તો આપણને ખોટું લાગે. કૃષ્ણ કહે છે મેં તને સમજાવ્યું છે, આ તને જ્ઞાન બતાવ્યું છે, હવે તારું જ્ઞાન દૂર થયું કે નહીં ખબર નહીં, હવે તને જે યથેચ્છ હશે તારી ઈચ્છા હોય એ પ્રમાણે કર. આટલી બધી ડેમોક્રેસી જગતમાં ક્યાંય કોઈ શાસ્ત્રમાં જોવા નહીં મળે આપણને. ધેટ ઇઝ વાય આપણો સનાતન ધર્મ બહુ સરસ છે, બહુ સુંદર છે. અહીં કોઈ ફોર્સ નથી, તમારે જે કરવું હોય તે કરો. બીજા બધા ધર્મોમાં કમાન્ડમેન્ટ છે, thou shall not do this, thou shall. આપણા ધર્મમાં કમાન્ડમેન્ટ નથી, વી ઓનલી હેવ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. તમારે આવું કરવું હોય તો કરજો, નહીં તો કંઈ નહીં. ઇટ્સ અપ ટુ યુ, ઇટ ઇઝ અપ ટુ યુ એન્ડ અપ ટુ યુ. આ કરવું જ જોઈએ એવું કોઈ બંધન નથી. કેટલી બધી ફ્રીડમ છે. એટલે આ જે વચન છે રઘુગણ રાજાનું, એ ગીતાનો જ વચન છે, અર્જુનનો જ વચન છે કે આપના યોગથી ગુંથાયેલા વચનો અમારા મન વડે અમે જાણી શકતા નથી. આ સંસારમાં શરણું શું છે તે પૂછવા માટે હું જાઉં છું, જઈ રહ્યો તો કપિલ મુનિ પાસે. તમે સાક્ષાત કપિલ મુનિ જેવા જ લાગો છો. મને પોતાને યુદ્ધ આદિ કર્મથી થાક લાગે છે, તો તમને શું પાલખી ઉપાડવાથી થાક ના લાગે? એટલે મેં ગુસ્સો ખોટો કર્યો. એમણે એવું ગુસ્સો કરેલો કે તું એની મસ્કરી કરેલી કે આ તું બહુ થાકી ગયો છે બેટા, આમ તેમ એની બહુ મસ્કરી કરી હતી. પણ રઘુગણ રાજાને હવે ખ્યાલ આવ્યો કે હું પણ જ્યારે કોઈ યુદ્ધ કરું છું, રાજ્યનો કારભાર કરું છું, ત્યારે મને પણ થાક લાગે છે, તો તમને પણ થાક તો લાગે જ ને. જો અહીંયા એમણે એનાલોજી આપી છે, એક દ્રષ્ટાંત આપી છે કે જેમ તપેલીને અગ્નિનો તાપ લાગવાથી તેની અંદર રહેલા દૂધને પણ તાપ લાગે છે, અને દૂધને તાપ લાગવાથી તેની અંદર રાખેલા ચોખાને પણ તાપ લાગે છે, અને ચોખાને તાપ લાગવાથી ભાત રંધાઈ જાય છે. જે એમણે આ સરસ એક્ઝામ્પલ આપી છે. તેવી જ રીતે દેહને સંસારનો સંબંધ થાય છે ત્યારે દેહની ઇન્દ્રિયોને સંસારનો સંબંધ થાય છે. ઇન્દ્રિયોને સંસાર સંબંધ થવાથી પ્રાણને એટલે કે જીવને પણ સંસાર સંબંધ થાય છે. જીવને સંસાર સંબંધ થાય એટલે મનને પણ સંસાર સંબંધ થાય છે, અને મનને સંસાર સંબંધ થાય ત્યારે આત્માને પણ સંસાર સંબંધ થઈ જાય છે. ભગવાન કૃષ્ણે આ જ વસ્તુ કહ્યું છે, આત્મે વહી આત્મનો બંધુ આત્મે વરિપુર આત્મની. તમારું મન જ તમારું મિત્ર છે, તમારું મન જ તમારું દુશ્મન છે. એટલે એ ઉદ્ધરેત આત્માનમ ન આત્માનમ અવસાય. એ અર્જુન, તારે તારા મન વડે, તારા આત્માથી જ તારા મનનો ઉદ્ધાર કરવો જોઈએ. તારા આત્માથી જ મન ઉપર કાબુ કરવો જોઈએ. અને આ સંસારમાં મનુષ્ય દેહ મળ્યા પછી ઉદ્ધરેત આત્માનમ, તારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. ન આત્માનમ અવસાદયેત, તું તારા આત્માને ખાડામાં ના નાખીશ. ડોન્ટ લેટ ઇટ ગો ડાઉન ધ ડ્રેન. એટલે આ રીતે રઘુગણ રાજાએ કહ્યું કે મેં તમને રાજા તરીકેના અભિમાનથી મેં તમારું અપમાન કર્યું છે. તો હે ભરત, એ જળ ભરતજી, એ મહાપુરુષ, એ સંત વ્યક્તિ, એ ઋષિ વ્યક્તિ, તમે માફ કરો મને, મારા પર મિત્રતાની દ્રષ્ટિ કરો અને મને મારા ઉપર કરુણા વર્ષાવો. તમે તો હિતેચ્છુ છો. ભલે મેં તમારું અપમાન કર્યું છે, પણ તમે તો સમગ્ર જગતના મિત્ર છો. અને મમત્વના ભાવને લીધે આપનું દેહાભિમાન પણ તમે સમત્વના ભાવને લીધે, નોટ મમત્વ, સમત્વના ભાવને લીધે તમારું દેહાભિમાન દૂર થયેલું છે, પણ મારું નથી થયેલું. માટે તમે માફ કરો. મિત્રતાનું વાતાવરણ તમે મારી તરફ રાખ્યું. વિનોદભાઈ કહે 3 મિનિટ છે, પણ સાચી વાત છે. થેન્ક યુ. અહીંયા બહુ સરસ સ્ટેટમેન્ટ આપી છે કે તમે તો બધાના હિતેચ્છુ છો, મિત્ર છો. એ પણ એ જ વસ્તુ ભગવાન કહે છે, શ્રેયોદસ સર્વભૂતાનામ, હું બધાનો હિતેચ્છુ છું. ભગવાન ગીતામાં પણ આ જ કહે છે, પ્રાણી માત્રનો મિત્ર છું અને હિતેચ્છુ છું. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસે ન પ્રિય. ભૂત માત્રમાં હું સમાન ભાવે છું. કોઈના પ્રત્યે મને કોઈ એક્સ્ટ્રા દ્વેષ નથી કે નથી એક્સ્ટ્રા મિત્રતા. હાઉએવર હી ક્વોલિફાઈઝ એ સ્ટેટમેન્ટ. ये भजन्ते तो माम भक्त्या मयि ते तेषु चाप. પરંતુ જે મારી જોડે ભક્તિભાવથી જોડાયેલો છે,
હું પણ એની જોડે ભક્તિભાવથી જોડાયેલો છું, કારણ કે એ મારી જોડે ભક્તિભાવથી જોડાયેલો. તમે કોઈ ક્રાઉડમાં જાઓ તો બધા જોડે તમારી મિત્રતા ના થાય, પણ કોઈ જેની જોડે તમારી વેવલેન્થ બંધાઈ જાય એ માણસને તમે બે જણા ખૂણામાં બેસીને બહુ સારી વાતો કરો કે તમને એક વનનેસ લાગે, બે જણાને વાતો કરવાની મજા આવે. તો ભગવાન કહે છે જેની જોડે મારી મિત્રતા થઈ જાય, જેની મારી જોડે ફ્રીક્વન્સી સેટ થઈ જાય, જેની જોડે મારી વેવલેન્થ સેટ થઈ જાય, તો એ મારામાં છે ને હું એનામાં છું. એ સિમ્પલ સ્ટેટ, એમાં કોઈ પાર્શિયાલિટી નથી. આપણે પણ ભગવાન જોડે મિત્રતા કરી શકીએ છીએ, ઇઝ ઓપન ટુ એવરીબડી, પણ એ વેવલેન્થ કરવા માટે એ ફોર્સ નથી કરતા. દેટ્સ ધ ઓનલી ડિફરન્સ. બીજાને જો સંસારમાં રખડવું હોય તો હી ઇઝ નોટ ફોર્સિંગ એનીબડી. એટલે એ રીતે અહીંયા બહુ સ્ટેટમેન્ટ બહુ સરસ કર્યું છે રવગણ રાજાએ કે તમે તો જગતના હિતેચ્છુ છો અને સર્વના મિત્ર છો. હંમેશા સંતનું આ કોઈ પણ સંત વ્યક્તિ હોય છે, કોઈ પણ સાધુ વ્યક્તિ હોય છે, કોઈ પણ જેણે આત્મામાં પ્રવેશ કર્યો છે, જેણે આત્માના અજવાળા થોડા થોડા જેણે પામ્યા છે, એ હંમેશા જગતના બધા પ્રાણી માત્ર તરફ એનો મિત્રતાનો ભાવ હોય છે. કેમ એવું હોય છે? કારણ કે પ્રાણી માત્રમાં તેને બ્રહ્મનો અનુભવ થાય છે. કારણ કે બ્રહ્મ તો બધે જ છે, ચારે બાજુ બ્રહ્મ વ્યાપ્ત છે. એટલે દરેક પ્રાણી માત્રમાં, નિર્જીવમાં, સજીવમાં, ભૂત માત્રમાં એને બ્રહ્મનો અનુભવ છે. બ્રહ્મનો અનુભવ છે માટે બધાનો હિતેચ્છુ છે. એને માટે કોઈ શત્રુ રહેતું જ નથી, અને શત્રુ રહેતું નથી માટે એને માટે બધા મિત્ર જ છે. બધા માટે એને સમાનતાનો ભાવ, સમત્વનો ભાવ છે. એટલે ભાગવત અને ગીતાકાર પણ કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિના સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિતા. કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, બહુ સારો માણસ હોય, કે કૂતરો જતો હોય રસ્તા પર, કે હાથી જતો હોય, કે ગાય જતી હોય, કે માવત હોય એના પર બેઠો હોય, કે ગાયને કાપી જનારો કોઈ બીજો મલેચ્છ હોય, કૂતરાને ખાઈ જનારો ચાંડાળ હોય, બધા પ્રત્યે એને સમત્વનો ભાવ હોય છે. એને કોઈના પ્રત્યે દ્વેષ નથી હોતો, કારણ કે દરેકની અંદર એ બ્રહ્મનો અનુભવ કરી શકે છે. કારણ કે બ્રહ્મ તો બધે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એ દ્રષ્ટિએ કૃષ્ણ પણ કહે છે કે બધામાં મિત્રતાનો ભાવ આ યોગી રાખે છે, અને એ યોગી નિર્વૈર સર્વભૂતેષુ. કોઈના પ્રત્યે એને દ્વેષભાવ કે વેર વૃત્તિ છે જ નહીં. આ બહુ મુશ્કેલ કાર્ય છે, આપણા માટે તો બહુ મુશ્કેલ છે. કોઈને કોઈ જોડે તો આપણે સંડોવાયેલા હોય, કોઈને કોઈ જોડે તો આપણે અથડાયેલા હોય, કોઈને કોઈએ તો આપણા ટાંગા ખેંચે. આપણે ભલે સારું કર્યું હોય, આપણે ભલે કોઈને આડખીલી ન થયા હોય, તો અમુક લોકો તો આડખીલી આપણા થયા હોય, તો આપણને થોડી વેર ભાવના થઈ હોય એના પર. પણ ભગવાન કહે છે વેર ભાવનાથી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી આધ્યાત્મના સમુદ્રમાં તમે તમારી નૌકા રાખી નહીં શકો. જ્યાં સુધી પ્રેમ નથી, નિર્વેર ભાવના નહીં હોય, જ્યાં સુધી મિત્રતાની ભાવના નથી, ત્યાં સુધી પરમાત્માના સાગરમાં આપણે આપણી નૌકા